જય માતાજી। આજના શુભ પ્રસંગે ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટીગણ, સંસ્થાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ, મહિલા મંડળના પ્રમુખ શ્રી અનિતાબેન, મહિલા મંડળના સર્વે સભ્ય બહેનો તથા મહેમાનશ્રીઓ, આજના શુભ દિને આપણા સમાજના કલાકારોએ એક સરસ મજાનું નાનકડું નાટક ભજવવા જઈ રહ્યા છે। આ નાટકના રાઇટર છે શ્રીમતી હેમલતાબેન મૈસુરિયા, જેમણે પોતાની કલમથી આ વિષયને જીવંત બનાવવાની ટ્રાય કરી છે અને એને લાઈવ બનાવવા માટે આપણા કલાકારનો બહુ મોટો ફાળો છે। હું એમ કહી શકું કે આ નાટક માત્ર મનોરંજન માટે નથી, પરંતુ આપણા સમાજ અને ખાસ કરીને એક યુવા પેઢીને એક મહત્વનો સંદેશ પહોંચાડવાનું કાર્ય આ લોકો કરી રહ્યા છે। તો આ નાટક શરૂ કરતા પહેલા થોડી પ્રાઇમરી સૂચનાઓ મારે આપવી છે। પ્લીઝ તમે શાંતિથી સાંભળશો એ મારી આશા છે। આ નાટક સંપૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે। નાટકમાં જો કોઈ પણ ધૂમ્રપાન કે પાન મસાલાના દ્રશ્યો આવે તો તે માત્ર ને માત્ર પાત્રની આવશ્યકતા મુજબ છે। તેનો હેતુ કોઈ પણ રીતે વ્યસનને પ્રોત્સાહન આપવાનો નથી, જેની ખાસ નોંધ લેશો। આ નાટકમાં કોઈ પણ ધર્મ, જાતિ કે સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી। તેનો એકમાત્ર ઉદ્દેશ સમાજની જાગૃતિ લાવવાનો છે। આઈ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ તમારો મોબાઈલ સાયલેન્ટ મોડ પર કરી દેશો, તો જ તમને અને અમારા કલાકારોને પાત્ર ભજવવામાં મજા આવશે। તમે બધાએ સાયલેન્ટ કરી દીધું હશે। ફરી એકવાર આપણા જે આ કલાકારોએ દિવસ રાત 1.5 મહિના જે મહેનત કરી છે, તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય। અગેન, જેમણે આપણને આ નાટક ભજવવા માટે પરમિશન આપી છે એવા સમગ્ર સુરત ટ્રસ્ટી મંડળ તેમજ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ અને તમામ મહિલા મંડળનો હાર્દિક આભાર માનું છું। અને લાસ્ટ આપણા તમામ મિત્રો જે બધા અહીંયા નાટક નિહાળી રહ્યા છો તે લોકોનો પણ આભાર માનું છું। રેડી? ખૂબ જ સુંદર મિત્રો, આજનું આપણા સમાજના બહેનો દ્વારા પ્લે ડ્રામા લવ જિહાદ, જેમાં જે કલાકારોએ અભિનય આપ્યો છે એવા પૂજા ઉત્સવ મૈસુરિયા, જેમણે રિદ્ધિનો રોલ પ્લે કર્યો છે, પૂજા રણજીતભાઈ મૈસુરિયા, જેમણે અવનીનો રોલ પ્લે કર્યો છે, જાગૃતિબેન મનીષકુમાર ભાટિયા, જે અવનીના પપ્પા બન્યા છે, આરતી કુંતેશ કુમાર મૈસુરિયા, જે બબલુ બન્યા છે, પ્રિયા રાજેશ કુમાર મૈસુરિયા, રિદ્ધિના મમ્મી છે, કામિની હરીશકુમાર મૈસુરિયા, જે આ ડ્રામામાં ડોન છે, એ ગ્રુપના સદસ્ય છે, શોભાબેન પ્રવીણચંદ્ર ઉમરીગર શાદિકના મમ્મી છે, પ્રિયંકા જેનિશ કુમાર મૈસુરિયા ફ્રેન્ડ્સ છે, સિદ્ધિ મહેશ કુમાર મૈસુરિયા એ માનવનો રોલ પ્લે કરી રહ્યા છે, મહેશ કુમાર મગનલાલ મૈસુરિયા પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે, સાથે હરીશકુમાર જયંતિલાલ મૈસુરિયા એ રહેમાનનો રોલ પ્લે કરી રહ્યા છે, હરીશભાઈ ચંપકભાઈ પારેખ એવા શાદિક પઠાણ બન્યા છે, રાજેશભાઈ અંબુભાઈ મૈસુરિયા રિદ્ધિના પપ્પા, જનિશકુમાર સચકાંત મૈસુરિયા શાદિક બન્યા છે, નયનાબેન વિનોદભાઈ ડોબીવાલા પોલીસ સ્ટાફ, અને સાથે રાકેશભાઈ બાબુભાઈ બત્તીવાલા જે ડોનના ગ્રુપમાં છે। અને મિત્રો, ફરી એકવાર આ જે પણ પાત્ર આપણે અહીં જોઈશું કે પ્લે કરી રહ્યા છે એ કાલ્પનિક છે, કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને પર્સનલી લાગતું નથી। તો આવો મિત્રો, નાટકની શરૂઆત થવા જઈ રહી છે। ટાઇટલ છે લવ જિહાદ અને દ્રશ્ય 1। સ્કૂલનો છેલ્લો દિવસ છે, એન્યુઅલ ફંક્શન પતાવી છોકરીઓનું ગ્રુપ અંદર વાત કરતું આવી રહ્યું છે।
બબલુ, સાદિક એ મારા ભાઈના ફ્રેન્ડ્સ છે. હાય. ભાઈ, આ રિદ્ધિ છે. એ બહુ ભણવામાં બહુ જ હોશિયાર છે. આજે અમારું એન્યુઅલ ફંક્શન હતું, એમાં પણ એને પ્રાઇઝ મળી હતી. વાહ, કોંગ્રેચ્યુલેશન. એક્સિલન્ટ. આઈ એમ બબલુ. ભલે આજે એને મારું ઇન્સલ્ટ કર્યું, પણ હું એને એક દિવસ પટાવીને રહીશ અને એનો પાછું એને ભણાવીને રહીશ. ટીના, આ બબલુ અમે સાથે જ જોબ કરીએ છીએ. એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. અમારી કંપનીમાં એક જુનિયર એન્જિનિયર છે. જોબ પર એ પોતાની ઓડી કાર લઈને આવે છે. જોબ પરથી કોઈ જગ્યાએ મને જવું હોય તો બબલુભાઈ જિંદાબાદ. ઓહ, એક્સિલન્ટ. ગુડ જોબ. ભાઈ, અમારી બીજી ફ્રેન્ડ અવની છે. એને મ્યુઝિકમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને સારું ગાય છે. આજે અમારું એન્યુઅલ ફંક્શન હતું, એમાં પણ એને પ્રાઇઝ મળી હતી. અરે વાહ, તો આપણા બંનેનું બહુ બનશે. મને પણ મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ઓરિયલી મેં તો મ્યુઝિકના બધા ક્લાસ કર્યા છે અને તેમાં સ્ટેટ લેવલે પણ એક્ઝામ અપાવી છે અને તેમાં હું ફર્સ્ટ પણ આવી છું. સ્ટેટ લેવલે પણ તું ફર્સ્ટ આવી છે. ખૂબ જ સરસ. હા, અને ફ્યુચરમાં ચાન્સ મળે તો મને ફિલ્મમાં ગાવાની પણ ઈચ્છા છે. એવું? જો મારો એક ફ્રેન્ડ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તને ઇન્ટરેસ્ટ હોય તો એને તારા વિશે જણાવ. વાહ, શ્યોર. તો પ્લીઝ મારી જરૂરથી વાત કરજે. ઓકે, મને તારો નંબર આપી દે. હા, શ્યોર. અવની તેના ઘરે પહોંચી મમ્મી પપ્પાને પોતાના સાદિક સાથે થયેલી વાત કરે છે. અહીંયા લખ. અવની, ઓ અવની, ક્યાં છે તું? આવ હા, બેટા, ડેડી આવી. બેસ. કેવો રહ્યો આજનો બસ દિવસ? સારું રહ્યું. ડેડી, મારે તમને એક વાત કહેવી છે. બોલ બેટા. મારી ફ્રેન્ડ ટીના છે ને, એના ભાઈનો ફ્રેન્ડ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એજન્ટ છે. તો એને મને ફિલ્મમાં ગાવામાં કામ આપવામાં શોર્ટી લીધી છે. ના ના, હમણાં નહીં અવની બેટા. આપણી પાસે પૂરતો સમય છે. પહેલા તું તારો અભ્યાસ પતાવ, પછી આપણે સંગીત વિશે પાછળથી વિચારીશું. અને તું જાણે છે કે હમણાં અભ્યાસનું કેટલું મહત્વ છે. વળી તું જ કહેતી હતી ને કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ વી કેન યુઝ ટુ વિન ધ વોર. એનું શું થયું? તારા ધ્યેયનું શું થયું? તારા લક્ષ્યનું શું થયું? તારા સ્વપ્નનું શું થયું? તો મારી વાતમાં ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક કોન્સન્ટ્રેશન ઓન યોર સ્ટડી, ધેન આફ્ટર અબાઉટ મ્યુઝિક. મને આશા છે કે તું સમજી ગઈ હશે. અને જો હજુ પણ તને સમજ ના પડી હોય અને સમજની જરૂર હોય ને તો મારા કરતાં પણ વધારે તારી મમ્મી તને સમજાવી શકશે બેટા. ના ડેડી, હું સ્ટડી સાથે મ્યુઝિકના ક્લાસ પણ કરીશ. મને ફાવશે. હું થોડી વધારે મહેનત કરીશ. અવની, તારા ડેડી એકવાર ના કહ્યું એટલે ના બેટા. એકવાર બેટા તારી પાસે પૈસા આવતા થઈ જાય એટલે ભણવાનું સાઈડ થઈ જાય અને આપણે થવા દેવું નથી. એટલે હું તને સમજાવું છું બેટા, તું સમજી જા. ઓકે બેટા? મમ્મી, સમજી જા બેટા, તારા ડેડી સાચું કહે છે બેટા. જો બેટા, મમ્મી જે કહે છે ને બધું બરાબર જ છે બેટા. તારા ભવિષ્ય માટે છે. અવની એના મમ્મી પપ્પા એમને સમજાવે છે. હવે દ્રશ્ય 3. બીજી તરફ રિદ્ધિને પૂનામાં એડમિશન મળે છે. રિદ્ધિના મમ્મી પપ્પા રિદ્ધિને પૂના મોકલવામાં મૂંઝાય છે. રિદ્ધિ બબલુને ફોન પર વાત કરે છે. હેલો હેલો બબલુ, શું કરે છે? ક્યાં છે તું? જોબ પર કે રૂમ પર? યસ બેટા, હું જોબ પર છું. બબલુ, તને ખબર છે મને પૂનામાં એડમિશન મળી ગયું છે. વાહ, ખૂબ સરસ. હું પણ વિચારું છું પૂનામાં ટ્રાન્સફર લઈ લઉં. વાવ, કેમ કે ત્યાં ઘણી બધી આઈટી કંપની છે અને ત્યાં સેલેરી પણ વધારે એવું છે. વાવ, તો તમારે પણ પૂના જોબ માટે વિચારવું જોઈએ. ઓહ સારું, ચાલ તો હું પણ પૂના આવવા માટે ટ્રાય કરું છું. બાય, જય શ્રી કૃષ્ણ.
બોલ. હલો હલો અવની. હા સાડી બોલ. હા અવની, મારી ફિલ્મના એજન્ટ જોડે વાત થઈ ગઈ છે અને એમનું ફાઇનલ જ છે. તો તું ઝડપથી મને મળવાની કોશિશ કર. તું મને મળવા આવે તો હું તને એની સાથે મીટિંગ કરાવી આપું. ઓકે, પણ સાડી એક પ્રોબ્લેમ છે. મારા પેરેન્ટ્સ મ્યુઝિક માટે વિરોધ કરે છે, પણ તું ચિંતા ના કર, હું એમને ચપટીમાં બતાવી દઈશ. ઓકે સારું, તું ઝડપથી મને મળવાની કોશિશ કર. ઓકે, બાય બાય. બાય. આવો દ્રશ્ય 4 તરફ રિદ્ધિ એના પપ્પા સાથે તેના ગ્રુપમાં મૂકવા. દ્રશ્ય 4. રીતિ, અરે ઓ રીતિ, ક્યાં છે? શું થયું? બેસ. હા મમ બોલો. જો દાદી એવું કહે છે કે અમે તેને પુનઃ મૂકવા આવીએ છીએ, સાથે રહેવા જમવાની બધી વ્યવસ્થા પણ કરી આપીએ, સાથે બધું સેટઅપ પણ કરી આપવાનું છે અને પૂનાની કોલેજ પણ જોવાય છે દીકરા. અરે ના ના મમ, એ તો મારો એક ફ્રેન્ડ બબલુ છે ને એની સાથે હું જઈશ. એકચ્યુઅલી એ પણ પૂના જોબને ટ્રાન્સફર લેવાનો છે. મમ તમને ખબર છે બબલુ ખૂબ જ સંસ્કારી છે, વેલ એજ્યુકેટેડ છે, તેમજ સારી જોબ પણ છે. ઇવન ડેડ, તમને ખબર છે બબલુનો જ્યારે પણ ફોન આવે ને ત્યારે મને જય શ્રી કૃષ્ણ કહે છે. આજના જમાનામાં તો યુવાન ભગવાનનું નામ લેતા પણ શરમાય છે. તમે જરાય ચિંતા ન કરો, જમવાની રહેવાની બધી જ વ્યવસ્થા એમની સાથે ત્યાં કરી લઈશ. તો દીકરા અમે ઝડપથી મળાવ પણ. સારું મમ, હું એને કહીશ કે મારા પેરેન્ટ્સ તને મળવા માંગે છે. પણ મમ, બબલુ કદાચ પૂના માટે સુરતથી ટ્રાન્સફર લેવાનો છે ને તો કદાચ થોડો બિઝી હોઈ શકે. તો અમે જ્યારે પૂના જવા નીકળશું ને ત્યારે હું તમને મળાવી દઈશ. શું એની પાસે મળવા માટે અડધો કલાકનો પણ સમય નથી? અરે ના ડેડ, એવું નથી. એને જોબ પરથી રજા નથી મળતી. ઓકે, એઝ યુ વિશ. હા મમ. અરે આ રીતિ જવાની વાત કરે છે તો મને તો એટલું ટેન્શન થાય છે ને. બોલો મમ, આ બબલુ છે. બબલુ આ મારા મોમ ડેડ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી અમે પૂના જવા નીકળીએ. ઓકે દીકરા. ખૂબ ખૂબ ભણો. બાય મમ. બાય દીકરા. સારું, એને જવા દે. એનું કેરિયર બનાવવા જાય છે, એને ખુશી ખુશી જવા દે. ખૂબ ખૂબ ભણો. મમ્મી ડેડીનું નામ રોશન કરજો દીકરા. ચાલો એમને કોલેજમાં સારી પરફોર્મન્સ લાવજો દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. દ્રશ્ય 5. સાદિક અવનીને સમજાવે છે. અવની, જો મેં ફિલ્મમાં ગાવા માટે મારા ફ્રેન્ડને વાત કરી હતી. ફિલ્મનું ફાઇનલ જ છે, પણ એ લોકો તો એમાં કપલ સોંગ માંગે છે. એટલે એમનું કહેવું છે કે આપણે ઝડપથી મેરેજ કરી લેવા પડશે. શું? મેરેજ? હા અવની, મેરેજ. આપણે જે ફિલ્મમાં ગીત ગાવાનું છે એ કપલ સોંગ છે, એટલે આપણે એની પ્રેક્ટિસ પણ તો કરવી પડશે. એટલે જ જો તું મારા ઘરે આવી જતી હોય તો આપણે પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળી રહે. અને વળી પાછા તારા પેરેન્ટ્સ જે સંગીતના એકદમ વિરોધમાં છે, એટલે કદાચ તને વારંવાર મારી પાસે પ્રેક્ટિસ માટે નહીં પણ આવવા દે. એટલે જ હું તને કહું છું કે તું તારા ઘરે જા ને એમને સમજાવવાની કોશિશ કર. ના યાર સાડી, તું શું કહે છે? તને ખબર છે મારા પેરેન્ટ્સ મ્યુઝિક માટે વિરોધ કરે છે, અને ઉપર તું મેરેજનું લાવ્યો. તો એમને વાત તો કર. સારું ચાલ, ટ્રાય કરું. માની જાય તો ઠીક, પણ મારા ફાધર ખૂબ જ સ્ટ્રિક્ટ છે, એ માનવા મુશ્કેલ છે. તું વાત કરશે તો એ માની જશે. તું સમજાવવાની કોશિશ કર. સારું ચાલ, ટ્રાય કરું.
અવની બેટા કેમ પૂજાય છે? કશું ટેન્શન છે તને? હા મમ્મી, આજે હું સાદિકને મળી. એને મારું ફિલ્મમાં ગાવાનું ફાઇનલ કર્યું છે અને નેક્સ્ટ મંથ મારું ટ્રાયલ પણ છે. પણ એ કપલ સોંગ છે એટલે સાદિકને કેવું છે કે આપણે બંને મેરેજ કરી લઈએ. શું મેરેજ? મમ્મી, મેરેજ કરવાથી અમને સાથે રહેવાનો સમય મળે અને પ્રેક્ટિસનો સમય પણ વધારે મળી જાય. અરે આ તું શું બોલે છે? તને કઈ ભાન છે? ગાંડી થઈ ગઈ છે શું? પહેલા સંગીતની વાત કરતી હતી અને સંગીત પરથી ડાયરેક્ટ મેરેજ પર આવી ગઈ. આ તો કેવું લોજિક કે કપલ સોંગ ગાવા માટે કપલ બનવું પડે? આપણે હિન્દુ છે એ મુસલમાન છે. હિન્દુ અને મુસલમાનનો ક્યારેય મેળ ના થાય. એ આપણી સંસ્કૃતિ વિરુદ્ધનું છે. જો આવું કરીશ ને તો સમાજમાંથી ફેંકાઈ જઈશું. સમાજ આપણને બેદખલ કરી લેશે. તારી મા બાપની ઇજ્જત નું શું? તારી મા બાપને સમાજમાં મોઢું જોવા માટે રાખશે કે નહીં? કઈ ભાન છે કે નહીં? અવનીના ડેડી આ શું કરો છો? અરે અવની શું બોલે છે, શું વિચારે છે ને કશી જ ભાન નથી. ખરેખર ગાંડી થઈ ગઈ છે. ડેડી, હું તમને પ્રોમિસ આપું, હું સ્ટડી સાથે મ્યુઝિકના ક્લાસ પણ કરીશ. મને ફાવશે. સાદિકે પણ કહ્યું છે તું જો ભણવાનું ચાલુ રાખજે, હું તને ના નહીં પાડું. જો તને એકવાર ના કીધું ને એ મારું ફાઇનલ ડિસિઝન છે. હવે તારે માનવું પડશે. જો બેટા, પરંપરા અને સમાજ એ કોઈ બંધન નથી, એ તો આપણા મૂળિયા છે. સમાજને આપણે માન આપીશું, સમાજના નિયમોનું પાલન કરીશું અને સમાજમાં જો લગ્ન કરીશું ને તો જ્યારે આખી દુનિયા આપણી સામે ઊભી હશે ને ત્યારે એ જ સમાજ આપણી પાછળ મજબૂત દિવાલ બનીને આપણને ટેકો આપશે. વળી કહેવાય છે ને કે નિયમોને તોડવા એ આપણને પળભર માટે આનંદ અને ખુશી મળશે, પણ જ્યારે મુસીબતોના વાદળા ઘેરાશે ને તેવા સમયે આપણને એ જ લોકો આપણને મદદ કરશે. વૃક્ષો જ્યારે પોતાના મૂળિયા સાથે જોડાયેલા હોય ને ત્યારે હંમેશ માટે લીલાછમ રહે છે. તેવી જ રીતે આપણે જો આપણા સમાજને સાથે જોડાયેલા રહીશું, સમાજને માન આપીશું તો સમાજ આપણને ઓળખ આપશે, ના કે પેલો વિધર્મી. બેટા, શું આપણા સમાજના છોકરાઓ મળી પરવાન્યા છે? આપણા સમાજના પણ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, સેલૂનમેન. અરે સેલૂનમેન પણ રોજના 5,000 10,000 કમાય છે. બહુ સારું કમાય છે. વળી એવરી સેટરડે તે પોતાની પત્ની, બહેન, દીકરીઓને ફરવા લઈ જાય છે, રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જાય છે, મૂવી જોવા લઈ જાય છે, મોજ શોખ આનંદ કરાવે છે. બીજું શું જોઈએ બેટા? જો બેટા, અમે આખી દુનિયા જોઈ છે તો સમજી જા. એ તને સંગીતની લાલચ આપીને ફસાવવાની કોશિશ કરે છે. જો ન સમજશે ને તો પાછળથી પસ્તાવાનો રાવણ આવશે. બેટા સમજી જા. તારી ભલાઈ માટે અમે કહીએ છીએ બેટા. ડેડી, તમે કેમ સમજતા નથી? મ્યુઝિક ઇઝ માય ડ્રીમ અને મને ચાન્સ મળ્યો છે. હું એને ગુમાવવા નથી માંગતી, મને ઝડપી લેવા માંગુ છું. અવનીના ડેડી, અવની ડેડી તારા સાચું કહે છે બેટા. તું થોડુંક સમજી જા, તું નાદાની ના કર બેટા. જો બેટા, તને એકવાર ના કીધું ને એટલે ના. તું કેમ સમજતી નથી? જો હવે તારે સંગીતને સાઈડ પર મૂકી દેવું પડશે. મારે આ મુદ્દા પર કોઈ જ ચર્ચા કરવી નથી. સંગીતને ભૂલી જા અને ખૂબ જ જીદ કરશે ને તો તારે અભ્યાસ કરવાની પણ જરૂર નથી. ના અવનીના ડેડી, આવું ના કરશો. હમણાં ઘણી મોડું થઈ ગયું છે. રૂમમાં જા, આરામ કર. આપણે સવારે વાત કરીશું. ડેડી, ના બેટા ચાલ, મમ્મી સમજાવો ને. આપણે સવારે વાત કરીશું આ બાબતે. સમજી જા બેટા. અવનીના મમ્મી ક્યાં છો? અહીંયા છું, હમણાં આવી. સવાર પડી ગઈ, ચા નાસ્તો લાવો. હમણાં લાવી. હું પેલા અવનીને બોલાવી દઉં. હા, ઓકે. અવની, અવનીના ડેડી, અવનીના રૂમમાં ક્યાંય નથી. અરે ધ્યાનથી જો, રૂમમાં જ હશે. હું પાછી જોઈ લઉં. તમે એ રૂમમાં જો, બીજી રૂમમાં જોઈ લેજો. અવની, ઓ અવની બેટા, તું ક્યાં છે? અવની, બહાર આવ બેટા. અવની, તું ક્યાં છે બેટા? અવની, ઓ અવની. અવનીના ડેડી, અવની ઘરમાં ક્યાંય નથી. કંઈ ખોટું થયું લાગે છે. મને લાગે છે અવની સાદિક સાથે ભાગી ન ગઈ હોય. મને પણ એવું જ લાગે છે. આપણે પોલીસ સ્ટેશન અરે આપણે અવનીને સત્વરે બહાર શોધવી પડશે. ચાલો. અવની, ભાઈ તમે મારી દીકરીને ક્યાં જોઈ છે? ભાઈ તમે જોઈ છે? આ મારી દીકરી અવનીનો ફોટો છે, તમે ક્યાંય જોઈ છે? આ મારી દીકરી અવનીનો ફોટો છે, તમે ક્યાંય જોઈ છે? આ મારી દીકરી અવનીનો ફોટો છે, તમે જોઈ છે? અરે મારી દીકરી ક્યાંય નથી મળતી.
અવની અવની ક્યાંય નથી મળતી. અવનીના ડેડી અવની ક્યાંય નથી. મને ઘણી ચિંતા થાય છે એની. કંઈ ખોટું થાય તે પહેલા આપણે પોલીસ સ્ટેશન જવું પડશે. શું પોલીસ સ્ટેશન? હા, પોલીસ સ્ટેશન જવું પડશે અને કમ્પ્લેન લખાવવી પડશે. ચાલો. અવનીના ડેડી મારી દીકરી ક્યાં હશે? અરે અવનીને મેં ખૂબ સમજાવી પણ એને આપણી એક ના માની. હવે આપણે અવનીને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાઈને શોધવી જ પડશે. તમે ધીરજ રાખો, સાહસ રાખો. અવની ઘરમાં દેખાતી નથી અને એના મમ્મી પપ્પા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે. દ્રશ્ય 6. સાહેબ આવો આવો પધારો સાહેબ. બાય બાય સાહેબ, બધા ઘરના જ છે એટલે તમે હા થોડું ધ્યાન રાખજો. બધા ઘરના જ છે. નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ. અમે કમ્પ્લેન લખવા માટે આવ્યા છીએ. આ મારી દીકરી અવનીનો ફોટો છે. એને સાદિક નામનો વિધર્મી ભગાવીને લઈ ગયો છે અને સંગીતની લાલચ આપીને લગ્ન માટે જીદ કરે છે. મારી ફૂલ જેવી દીકરીને તમે એના ચુંગલમાંથી બચાવો સાહેબ. એને અમને પાછી મેળવી આપો સાહેબ. અમારી એકની એક દીકરી છે સાહેબ. તમારી ઘણી મહેરબાની સાહેબ. અમે તમારી કમ્પ્લેન લખી દીધી છે. અમે બનતી પૂરી કોશિશ કરીશું. પણ હા, જો એ બંને એમની મરજીથી લગ્ન કર્યા હશે તો અમે એમાં કશું કરી શકીશું નહીં. ના સાહેબ, અમારી દીકરી આવું કરે જ ના. તમે કંઈ પણ કરો અને અમારી દીકરીને ના ત્યાંથી લઈ આવો સાહેબ. મહેરબાની કરો, અમારા પર કૃપા કરો સાહેબ. ઓકે, હમણાં તમે તમારા ઘરે જાઓ. અમે બનતી કોશિશ કરીશું. અમને જેવી કંઈ પણ ખબર પડશે અમે તમને જાણ કરીશું. આભાર સાહેબ. તપાસ કરજો સર. તમારી મહેરબાની સાહેબ. ઓકે. અવનીના ડેડી મારી દીકરી ક્યાં હશે? મળી જશે અવની, આપણને મળી જશે શું કરશે? સાહેબ. દીકરી અવની શોધી.
કોલેજ નજીક રૂમ મળી જાય એટલે આપણે ઝડપથી ત્યાં રહેવા જતા રહીશું. સારું બબલુ, તું જેમ કે યાર. અવની અને સાદિક એના ઘરે લઈને આવે છે. સાદિકનો ફેમિલી અવનીને જોઈને ખુશ થાય છે, પરંતુ અવનીને ત્યાં રોકાવાનું ગમતું નથી. એ મુસ્લિમ ફેમિલી છે. अरे साडे એ કોણ कौन લાયા? है बेटा? अब्बा ये अवनी है. हम हाँ? दोनों साथ में फिल्म में काम करते हैं और एक दूसरे से मोहब्बत भी करते हैं और जल्द ही निकाह भी पड़ने वाले हैं. अब्बा क्या बात कर रहा है? અવની જો આપણે થોડા દિવસ અહીં જ રોકાવું પડશે. થોડાક દિવસ એટલે કે નજીકના જ દિવસોમાં એ લોકો આપણે ટ્રાયલ માટે બોલાવશે, એટલે આપણે અહીં જ રોકાવું પડશે. અવની પણ સાદિક મારાથી નહીં રહેવાય. આ સાદિક શું કહે છે? ચાલ, મારી લાઈફ તો બનશે. એ મને પ્રેમ કરે છે. અવની, ઓ અવની, ગુડ ન્યૂઝ છે. બોલ, શું હશે? આપની મ્યુઝિકમાં ફાઇનલ થઈ ગયું હશે? યસ અવની, મારા પર મેલ આવ્યો છે અને આપને કન્ફર્મેશન મળી ગયું છે, પણ એમાં રિક્વાયર મેરેજ સર્ટી અને આધાર કાર્ડ માંગે છે, એટલે આપણે ઝડપથી મેરેજ કરી લેવો પડશે. સાદિક, આટલું ઝડપી મેરેજ? તને ખબર છે મારા પેરેન્ટ્સને જાણ કરવી પડશે. જો અવની, આપને એમાં કામ મળતું હોય તો કંઈ જ ખોટું નથી, તું વિચારી જો. અને હા, મારું તો એવું માનવું છે આપણે કાલે જ મેરેજ કરી લઈએ. સારું, ચાલ. મારે ફોન કરવાનો હતું. હા યાર. अब्बा, तुम निकाह पढ़ने के लिए काजी को फोन करो. अभी करता हूँ बेटा. हाँ अब्बा. हेलो हेलो, काजी साहब. हाँ, सलाम वालेकुम. हाँ काजी साहब, वो मेरे बेटे का निकाह पढ़ाने का है. हाँ, जल्दी से जल्दी मिलो आज शाम को. हाँ, जल्दी से जल्दी मिलो. खुदा हाफिज. खुदा हाफिज. અને સાથે સાદિક અને અવનીના નિકાહ થઈ જાય છે. અવની પરથી અમીના થઈ જાય છે. મેરેજ સર્ટી તૈયાર કરે છે, તેમજ આધાર કાર્ડ પણ તૈયાર કરે છે. हेलो हेलो. हाँ साहेब. हाँ हाँ साहेब. हाँ, मैं आ गई છું. અમીના, ઓ અમીના, હા સાદિક, બોલ. આપણે પોલીસ સ્ટેશન જવાનું છે. કેમ? તારા મા બાપે આપણા વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન્ટ નોંધાવી છે. અને હા, જો પોલીસ સ્ટેશનમાં તારે હું જે કહું તે હિસાબે જ ત્યાં કહેવાનું છે. તારે ત્યાં કહેવાનું છે કે હું તો મારી ખુશીથી સાદિક સાથે ગઈ છું, અને હા, અમે રાજી ખુશીથી જ મેરેજ કર્યા છે. અને હા, તારે ત્યાં તારા મા બાપને એમ પણ કહેવાનું છે કે હવે હું તમારી દીકરી નથી રહી, હવે તો હું ફક્ત સાદિકની બેગમ જ છું. ના હે ના, હું આવું નહીં બોલું. તને ખબર છે હું મારા મા બાપને હું નહીં કહી શકું. જો અમીના, આ આપણા ફ્યુચરનો સવાલ છે, તારે આમ જ કહેવું પડશે. ના, હું નહીં બોલું. ના બેટા, તારે આવી રીતના જ કહેવું પડશે, તું વિચારી લે. સારું, ચાલ.
દીકરી અવની છે અને આ સાદી જે અમારી દીકરીને ભગાવી ગયો હતો અને સંગીતની લાલચ આપીને લગ્ન માટે જીદ કરે છે. તમે અમને ઓળખો છો? આ મારા મમ્મી ડેડી છે. તમારું નામ? મારું નામ અમીના છે અને આ મારા હસબન્ડ સાદિક છે. મેં મારી મરજીથી સાદિક જોડે મેરેજ કર્યા છે. શું મેરેજ? તે મેરેજ કરી લીધા? તે શું કર્યું છોકરી? તે શું કર્યું? તે શું કરી લીધું? અને હું મારી મરજીથી સાદિક જોડે ગઈ હતી. હવે એની સાથે જ રહેવા માંગુ છું. જુઓ સાહેબ, પહેલી વાત તો એ કે આ અમારી દીકરી અવની છે, ના કે અમીના. અને સાદિકે બધાએ મેરેજ સર્ટિફિકેટ ખોટું છે. વળી માતા પિતાના આશીર્વાદ વિના લગ્ન ના કહેવાય સાહેબ. જો બેટા, તું સાદિકને આટલો બધો પ્રેમ કરે છે કે એના પ્રેમની આગળ તને તારા મા બાપના પ્રેમની કોઈ કિંમત નથી, તારા મા બાપની લાગણીની કોઈ જ વિચાર નથી. જો બેટા, સમજી જા, નાદાની ના કર. તારી મમ્મીની હાલત તો જો, તને કઈ દેખાતું નથી? સમજી જા. આ જોવા માટે તને મોટી કરી હતી બેટા. ચાલ બેટા, ચાલ ઘરે બેટા, ચાલ. નાદાની હા, ના બેટા. કર. ચાલ, તને બેટા. ચાલ, સાદી જોડે. એ સત્તા! પોલીસ સ્ટેશને! સાહેબ, જોઈ તમે દાદાગીરી. દાદાગીરી કરે તું સાહેબ? પોલીસ સ્ટેશનમાં કેટલી દાદાગીરી કરે છે, તો અમારી ફૂલ જેવી દીકરી કેવી રીતે રહેશે સાહેબ? અમે એને ખૂબ જ લાડ કોળથી ઉછેરી છે સાહેબ. કંઈ પણ કરો ને અમારી દીકરીને અમને મેળવી આપો સાહેબ. હવે તમે પગલાં લો સાહેબ. તમારી દીકરીએ એને જાતે જ કબૂલાત કરી છે કે એમના મરજીથી એને મેરેજ કર્યા. જો સાહેબ, હું માનતી જ નથી કે એમને મરજીથી કર્યા. સાદિક પહેલેથી જ એને લગ્ન માટે જીદ કરતો હતો. કોઈ નાદાની કરી હશે સાહેબ. તમે કંઈ પણ કરો પણ અમને અમારી દીકરી મેળવી આપો સાહેબ. હાલ તમે ઘરે જાઓ. સાહેબ, કશું તો કરો સાહેબ. અમે એ દિશામાં ચક્ર ગતિમાન કરીશું. અમીના ડેડી, તમે કંઈ તો કહો. સાહેબ પ્લીઝ, તમે અમારા પર કૃપા કરીને અમને અમારી દીકરી મેળવી આપો સાહેબ. અમે તપાસ Please. કરીશું, જરૂર તપાસ કરીશું. અમીના ડેડી, આ અમી- છોકરી શું નાદાની એને કરી? ખૂબ જ ખોટું કર્યું છે. એને આપણી માની નહીં ને અંતે આ પગલાં ભર્યા છે. પણ કઈ વાંધો નહીં, વિશ્વાસ રાખો સાહેબ, આપણને શોધી આપશે, પાછી મેળવી આપશે. અવનીના મમ્મી પપ્પા પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે વાત કરી ઘરે નીકળે છે. આગળનો સીન સાદિકનું ઘર, સાદિકનો પરિવાર. અમે आ गए. चलो बा, खाना खा लीजिए. अमीना, अभी जा. अम्मी कहाँ है तेरे? अम्मी, खाना लाओ. ले अम्मी, जबी. સાદિક, આ શું છે? એ નહીં ખવાય સાદિક. अरे विचार तो करी. માથે નહીં ખવાય સાદિક, માથે નહીં ખવાય, માથે નહીં ખવાય. અવની, અવની, તારે આજ ખાવું પડશે. તને મેં કીધું ને તારે આજ ખાવું પડશે. મારા ઘરે તો રોજ નોનવેજ બને છે. તારા મનને બનાવી લે, કાં તો ઉઠી રે. क्या करती है? સાદિક, તું આવું નહીં કર. તું પ્લીઝ મને સમજવાની કોશિશ કર. મેં આ વસ્તુ કોઈની પાસે જોઈ નથી, કોઈ નથી ખાઈ શકું સાદિક. સાદિક. रहने दे बेटा, रहने दे, रहने दे, जाने दे, अभी रहने दे बेटा. नमाज का टाइम हो गया है. इसे ले जाओ और नमाज पढ़ना सिखाओ. उसको ले जाओ. बोलो अब्बा. देख बेटा, ये बहुत मचमच है, बहुत सियानी है. उसकी सियाण पट्टी ठिकाने लानी पड़ेगी. देख तू एक काम कर, तू जल्दी से जल्दी है ना उसकी गोदी भर दे, तब भी ये चुप बैठेगी. ठीक है अब्बा, ऐसा ही करते हैं. ठीक है अम्मी, ऐसा ही करते हैं. સાદિકના ઘરના વાર્તાલાપ બાદ રીતિ કોલેજ જોવા માટે બબલુને વારંવાર કહેવાથી બંને વચ્ચે ગુસ્સામાં ઝપાઝપી થઈ જાય છે.
અરે બબલુનો આધાર કાર્ડ પણ નામ રજાક મંસૂરી. એટલે શું બબલુ હિન્દુ નથી? એ મને જૂઠું બોલ્યો, એને મને દગો આપ્યો. પણ બબલુ તે એવું કેમ કર્યું? તું કેમ મને જૂઠું બોલ્યો? એક કામ કરું છું, હમણાં હું આધાર કાર્ડ મારી પાસે જ રવા દઉં છું. મારે જોવું તો પડશે જ કે બબલુ શું કરે છે, મને કોલેજ લઈ જાય છે કે નથી લઈ જતો. હમણાં હું ચૂપ રહું છું. બબલુ રિદ્ધિને લઈ જાય છે ત્યાં એક જગ્યાએ. રિદ્ધિ, આ મારા સંબંધીનું ઘર છે. આપણે થોડા દિવસ અહીં જ રહેવું પડશે. પણ બબલુ અહીં કેમ? હા, કેમ કે અહીંથી કોલેજ પાસે પડે છે. બબલુ અહીંયા? તું એક કામ કર, આમની જોડે તું રેડી થઈ જા, આપણે કોલેજ જોવા જવાનું છે. સારું બબલુ, તું જેમ કે યાર. સલામ વાલેકુમ રહેમાનભાઈ. सलाम। सब खैरियत? सब खैरियत है। माल परफेक्ट है? हाँ, माल तो परफेक्ट है। बुलबुल लाए हो बुलबुल? अरे रहमान भाई, ऐसी बुलबुल को पटाने में बहुत दिक्कत होती है. माल भी तो ज्यादा मिलता है। हाँ हाँ, बोलो। इस बार पैसे ज्यादा मिलेंगे ना? हाँ, पिछली बार जो दिया था ना उससे डबल दूंगा, उससे ज्यादा कुछ नहीं दे सकता। अगर सौदा मंजूर है तो बोलो। हाँ हाँ, सौदा मंजूर है. ओके। गफूर भाई, पिछली बार जो दिया था ना पैसा उससे डबल लाइए। लो, गिन लो। अरे रहमान भाई, आप पे भरोसा है. अच्छा, तो मैं चलता हूँ. खुदा हाफिज. खुदा हाफिज, आते रहियो। शबनम, लड़के को लेके आओ। બબલુ ક્યાં છે? बबलू तुम्हें बेच के चला गया। શું? हाँ, બબલુ, हेलो બબલુ, બબલુ. किसको फोन कर रही है? નરાધમ માણસ, તું કોણ છે? તને શરમ છે? તારા પેટે દીકરી છે કે નથી? શરમ વગરના. साली, बदतमीज, साली, मेरे सामने जबान लड़ा रही है। मेरे सामने कान खोल कर सुन ले। मैंने तुझे खरीद लिया है। अब मैं जो बोलूंगा वही तुझे करना पड़ेगा। अगर नहीं किया तो तेरी चमड़ी उजेड़ दूंगा। तू मेरे को जानती नहीं है। रहमान तकेत नाम है मेरा। एक काम कर लेती है, तू जाने अब कभी है। अब कभी मुझे नहीं पती, कभी नहीं। एक बात अपनी नेजे में डाल लेना, समझे? રહેમાન ડકેતના આવા ત્રાસથી રિદ્ધિ બેભાન થઈ જાય છે. ભાનમાં આવતા રાત્રે બધા સૂતા હોય છે ત્યારે ત્યાંથી ભાગી સુરત આવી જાય છે. હેલો હેલો મમ્મી, હું અવની બોલું છું. અવની, અવની બેટા તું ક્યાં છે?
ખોટી વાત કરે છે. રહેને દે બેટા, રહેને દે. जाने दे बेटा, जाने दे. देख बेटा, हाँ तू पुलिस के चुंगल में फंसा ना, इसके पहले इसका कुछ निकाल करना पड़ेगा. तू एक काम कर, ये होश में आए उसके पहले उसको काट के कहीं खेतों में फेंक दे. ठीक है बा, ऐसा ही करते हैं. हमसे लगा के. ठीक है अम्मी. हेलो. અવનીના મમ્મી પપ્પા પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને અવનીનો આવેલ વિડીયો કોલ પોલીસમાં રજૂ કરે છે. પોલીસ ફરિયાદી શોધી આપવાની અવનીના મમ્મી પપ્પાને આશ્વાસન આપે છે. સાહેબ નમસ્તે. અમે તમને કહ્યું હતું ને સાહેબ, એ પ્રમાણે જો અવનીનો એની મમ્મી પર ફોન આવ્યો છે. એના પર કેટલું જુલમ થાય છે, એની કેવી હાલત થઈ છે, તમે રેકોર્ડિંગ સાંભળો એટલે ખ્યાલ આવશે. અમારી ફૂલ જેવી દીકરીની કેવી હાલત થાય છે. તમે સત્વરે પગલાં લો, અમારી દીકરીને અમને મેળવી આપો, ત્યાં જઈને લઈ આવો અમારી દીકરીને. ધરપકડ કરવા માટે ગયો જ છે. અમારી દીકરીને શું થયું સાહેબ? તમારી દીકરી આ દુનિયામાં નથી રહી. શું? અમને સાહેબ, એને કડકમાં કડક સજા કરો. સાહેબ, એને એવી સજા કરો કે કોઈ બીજી દીકરીને ફસાવવા માટે 100 વાર વિચારે. સાહેબ, એને ફાંસીની સજા કરો. ફાંસીની સજા કરો સાહેબ. કરશે કાનૂન એને કડકમાં કડક સજા કરશે. चाचा आप टेंशन मत लो, हम बड़े से बड़ा वकील करके जल्दी छूट जाएंगे. हमारे ऊपर तक पहचाने, हमारे आदमी सब जगह पे बैठे हुए, कोई हमारा कुछ नहीं बिगाड़ सकता. આપણી દીકરી આપણી એક ના માની. જો એને આપણી વાત માની હોત તો આપણી સમક્ષ જીવતી હોત. હવે અફસોસ, અમની બેટા અફસોસ. અમારી પાસે અફસોસ સિવાય કંઈ જ નથી, કંઈ જ નથી.
જજો. જિંદગીમાં ફ્રેન્ડ્સ તો બધા બનાવે, પણ એ ફ્રેન્ડ્સ આપણે સારા રસ્તે લઈ જશે કે અધોગતિના માર્ગે ધકેલશે એ ચકાસવું જોઈએ. મને વારંવાર જય શ્રી કૃષ્ણ કહેનારો તેમજ ભગવાનની વાતો કરનારો બબલો મને જરાય પણ શંકા ના આવી કે એ મુસ્લિમ હશે. મા બાપે પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. બાળકો જ્યારે નાના હોય ત્યારે માસી ફોઈના ફોન આવતા ત્યારે કેવા ખુશી ખુશી વાતો કરતા. એ જ બાળકો આજે મોટા થઈ જાય પછી ફ્રેન્ડ્સના ફોન આવે ત્યારે પેરેન્ટ્સથી દૂર જાય કે બીજા રૂમમાં જઈ ધીરા અવાજે વાતો કરે છે અને એમના અવાજના ટોન પણ બદલાઈ ગયા હોય છે. આ બધું મા બાપે ચકાસવું જોઈએ. એ ઉપરાંત પોતાના બાળકોના ફ્રેન્ડ્સ કઈ જ્ઞાતિના છે એના પર પણ ધ્યાન આપવું જોઈએ. પણ હા, એનો મતલબ એ નથી કે તમે તેમને બંધનમાં રાખો. તેમને ભણાવો, ગણાવો, ઉડવા માટે પંખ આપો, પણ એમને પોતાની ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મનું પણ પૂરતું જ્ઞાન આપો. એમને એટલા મજબૂત બનાવો કે કોઈના બે મીઠા બોલ સાંભળીને કે ગાડી બંગલા જોઈને એ ભેળવાઈ ન જાય. બીજું એક વસ્તુ તમે માર્ક કરજો કે મુસ્લિમ છોકરાઓ કોઈ દિવસ હિન્દુ ધર્મ નથી સ્વીકારતા. તેઓ આપણી હિન્દુ છોકરીઓને મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે ફોર્સ કરે છે, કારણ કે તેમને લવ જિહાદની ટ્રેનિંગ આપવામાં આવે છે. પરંતુ આપણી હિન્દુ છોકરીઓ એ વસ્તુ સમજતી જ નથી. તેઓના પ્રેમમાં એટલી આંધળી થઈ જાય છે કે પોતાનો સનાતન ધર્મ હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ સ્વીકારી લે છે. આપણા સમાજના માતા પિતાને પણ સમજાવવાનું કે પોતાના બાળકો પર ભરપૂર પ્રેમ વરસાવો, તેઓને પૂરતો સમય આપો, તેમની સાથે ફ્રેન્ડ્સ બનીને રહેવું કે જેથી તો આપણે બધી વાત શેર કરી અને કોઈના જંગલમાં ફસાઈ ન જાય અને પછી પાછળથી મા બાપને પસ્તાવાનો વારો ન આવે. બસ એ જ કે રિદ્ધિ અને અવની સાથે જે અન્યાય થયો તે સમાજમાં બીજા કોઈ પણ સાથે ન થાય તે માટે આજથી જ સાવચેત થઈ જજો. જય હિન્દ, જય માતાજી. જય શ્રી રામ. ગલા માત કી જય. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ જ સુંદર